ગતરોજ સાંજે ભારે પવન સાથે વરસેલા ભારે વરસાદ કરજણ વિસ્તારમાં વિનાશ નોતર્યો હતો। આકાશી આફત સાથે ફૂંકાયેલા પવને કામરેજ તાલુકામાં કેળા, શાકભાજી, શેરડી સહિતના પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। કામરેજના કરજણ ગામે તૈયાર થવાની અણી પર આવેલા કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો। કરજણના ધરતીપુત્રોની 5 થી 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા મહેનત એળે ગઈ હતી। નુકસાની બાદ સરકાર દ્વારા ઝડપથી સર્વે પૂર્ણ કરી આર્થિક સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી। ત્યારે આ બાગાયતી વિભાગ દ્વારા કરજણ ખાતે નુકસાનની માટેની સર્વે કામગીરી હાથ ધરાઈ હતી। મારું નામ સોનુ એસ પાટીલ, કરજણ ગામનો વતની છું। હાલ કાલે વાવાઝોડુંના કારણે કરજણ ગામમાં દરેક ખેડૂતો જાણે કેળાનો વધારે અમારા અહીંયા કેળાની ખેતી થાય છે તો 80% થી 70% ખેડૂતો કેળાનું નુકસાન થયું છે। શાકભાજીના માંડવાનું નુકસાન છે, શેરડીનું નુકસાન થયું છે। આજરોજ સવારે પ્રફુલભાઈ પાનસેરા સાહેબને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે હમણાં અધિકારીઓ આવ્યા છે, સર્વે ચાલુ છે। જસ્મીનભાઈ લાઠિયા, બાગાયત અધિકારી। અત્યારે હાલ બાગાયત ખાતાનો સર્વે ચાલુ છે અને ખેતીવાડી ખાતા સાથે સંલગ્ન રહીને કામગીરી ચાલુ છે। સર્વેમાં કેળ પાક અને માંડવા પાકમાં નુકસાનીનો અહેવાલ ખેડૂત તરફી મળેલા હતા, જેના લીધે આજરોજ દ્વારા બાગાયત ખાતા અને ખેતીવાડી ખાતાના ગ્રામસેવક અને બાગાયત અધિકારીની ટીમ દ્વારા ગલા અને કરજણ પોકેટમાં જે નુકસાની છે કેળ પાકમાં એનું સર્વે ચાલુ છે। મારું નામ ઉમેશભાઈ જયપ્રકાશભાઈ પટેલ છે। હું કરજણ ગામનો ખેડૂત છું। આ 2 વીઘાની અંદર મારે આ કેળનો પાક મેં બનાવેલો હતો। એને કુદરતી આફતથી જે પવનના વાવાઝોડા સાથે જે નુકસાન થયું છે એમાં મેં 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને 2 મહિનામાં મારો પાક તૈયાર થઈ જતે। મને 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન છે। તો સરકારશ્રીને મારી ખાલી એટલી અપેક્ષા છે કે મેં જે ખર્ચ કર્યો છે એ ખર્ચ પેટે જે કંઈ ચૂકવણું આપે એટલે હું એમનું અભિનંદન માના। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।